હલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં હશો એવી આશા રાખું છું. હવે જો આજે રેસીપી નથી આપી પણ શું બનાવ્યું છે એ તમને કહું. હવે ગરમ ગરમ ખીચડી છે, છેલ્લે રાખી છે ખીચડી જ, કારણ કે બનાવવાની છેલ્લે રાખી છે એટલે ગરમ છે સરસ મજાની. હવે જુઓ થાળી પીરસી લઈએ અને આજે રસોઈ જુઓ ખાલી દાદા અને બાની જ છે, મારે અને ગુડુ બોલીને જમવું નહોતું એટલા માટે. હવે જો થાળીમાં રોટલી લઈ લીધી છે, સરસ ગરમા ગરમ ખીચડી લઈ લીધી છે અને ખીચડી સરસ ગરમ ઘીવાળી હોય તો જમવાની બહુ જ મજા આવે. હવે દાદા ડુંગળી ખાશે એટલે રસ નહીં ખાય અને બા રસ ખાશે એટલે ડુંગળી નહીં ખાય, એટલે બે સાથે પીરસું છે તો એવું ન સમજતા કે ડુંગળીને રસ ન ખવાય. આ જો લચકા પડતું સેવ ટમેટાનું શાક છે એ સાવ મેં કોરું નથી બનાવ્યું, કારણ કે ખીચડી ખાવી હોય ને એટલા માટે. હવે આ મગની દાળના મેં ભજીયા બનાવ્યા છે, એ રેસીપી નથી આપી, બપોરની વધી હતી ને એટલે બનાવ્યા છે. તો કોઈ વાર રેસીપી સાથે ભજીયા પણ બનાવીશ કે બતાવીશ તમને. હવે આપણી બધાની પ્યારી છાશ સાથે થાળી પીરસાઈ ગઈ છે. અને હવે 2-3 કોમેન્ટની વાત કરું કે રેખાબેન તમે છે ને સોંગ નહીં પણ તમારા વોઇસ સાથે અમને વિડીયો બતાવો. તો જો આજે ડિનર થાળીમાં સોંગ નહીં પણ મેં મારા વોઇસ સાથે તમને બતાવ્યું છે. તો આવું હતું રાતનું જમવાનું.